તો હેલો ગાઈસ, હું જો આપનો પ્રિય છે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે મિત્રો આપણે આવ્યા છીએ ઉકરડા મુકામે અને અહીંયા મુકુંદપુરી મહારાજની એક સિદ્ધ જગ્યા કે ધૂણી કહેવામાં આવે છે। અહીંયા લોકો અવારનવાર ખૂબ જ દર્શન કરવા આવે છે અને આપણે આજે ઊભા છીએ આ જો હાઈવે આપણે જોઈ રહ્યા છો એ બાલારામથી અંબાજી જવાનો રસ્તો છે અને ત્યાં જ આ મંદિર આવેલું છે। તો આ મંદિરની જગ્યા પાલનપુરથી લગભગ 18 કિલોમીટર દૂર આવેલી છે। તો ત્યાં જઈને તો આપણે દર્શન કરાવીશું। તો ચાલો મારી સાથે। મિત્રો હવે આવ્યા છીએ ઉકરડા અને તમને દર્શન કરાવીશું। તો જોઈ શકો છો પહેલાં તો અહીંયા હનુમાનજી અને ભૈરવ દાદાનું મંદિર આવેલું છે। તો ખૂબ જ ચમત્કારિક મિત્રો અહીંયા મંદિર ભૈરવ દાદાનું છે। તો આપ દર્શન કરી લો। પહેલાં તો અહીંયા મુકુંદપુરી બાપજીના સિદ્ધ એવા ગણાતા ભૈરવ દાદા અહીંયા ખુદ બિરાજમાન છે અને અહીંયા હનુમાનજી પણ સ્વયં બિરાજમાન છે। તો તમને દર્શન કરાવીશું એમના પણ। તો આ મંદિર મિત્રો અરવલ્લીની ગિરિમાળા વચ્ચે અને કુદરતી સૌંદર્યની વચ્ચે આ મંદિર આવેલું છે। તો તમે પણ એકવાર મંદિરના દર્શન અવશ્ય કરજો। અહીંયા હનુમાનજી મહારાજ સ્વયં બિરાજમાન છે અને અહીંયા જે મહાદેવજી માતાજી અહીંયા બિરાજમાન છે। તો તમે પણ એકવાર અવશ્ય મંદિર આવજો અને મુલાકાત કરજો અને દર્શન કરજો મંદિરની। ખૂબ જ સરસ જગ્યા છે અને સરસ વાતાવરણમાં આ મંદિર આવેલું છે। તો મિત્રો પાલનપુરથી નજીક જ 18 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે। તો તમે પણ આ મંદિરના દર્શન અવશ્ય કરજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।